ભર ઉનાળે આવી સેવા કરતા લોકોને દિલથી સેલ્યુટ છે. તો ચલિए शुरू करते हैं. જય માતાજી અને હર હર મહાદેવ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું આપણા મિની વ્લોગમાં. તો મિત્રો આજે કોલેજનું છેલ્લું પેપર છે એટલે છેલ્લો દિવસ જવાનું હતું કોલેજે. બસ કંડક્ટર આવા ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરતો હતો એટલે મને એમ થયું કે આને વિડીયોમાં લેવા તો પડે જ તે. એક જગ્યાએ નહીં પરંતુ રસ્તામાં 5-6 જગ્યાએ એવા ખાલી કુંડ જોવા મળ્યા. તે 5-6 કુંડમાં એ પાણી ભરી દીધું. તો મિત્રો તમે પણ તમારા ઘરે પક્ષીઓ માટે હવે પાણીની વ્યવસ્થા કરી દેજો. अच्छा हमको सिखा रिया है. પછી તો આવી ગયા કોલેજે પેપર દેવા. છેલ્લું પેપર છે ને વાયસા વગેરે આવ્યા છીએ, વયું જાય તો સારું છે. પેપર દઈને આવી ગયા છીએ મિત્રો આપણે ગોળો ખાવા. ગોળાવાળા ભાઈને કીધું જલ્દી બનાવો, બહુ તડકો લાગ્યો. ત્યાં ગોળાવાળા ભાઈએ કંઈક આવું કીધું. हैं? क्या लगेगा? टाइम लगेगा. रुका हूँ मैं, चलो रुका हूँ. મેં કહી દીધું વાર ભલે લાગે પણ સારો ગોળો બનાવજો. તો બહુ દેર વેટ કરને કે બાદ આ ગયા હે અમારા ગોલા. अरे कहना क्या चाहते हो? એટલે એટલું જ હું કહેવા માંગુ છું કે આવા ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરજો. મેં તો મારા ઘરે સકલીના માળા પાસે આવું પાણીનું કુંડ બાંધી દીધું છે, તમે તે બાંધી દેજો. હજી તો એમાં પાણી ભરી રહ્યો હતા તો તરત જ તે સકલી આવી ગઈ. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે. મળશું બીજા વ્લોગની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ.